નમસ્કાર મિત્રો, મારું નામ મહેશભાઈ ભૂત છે. મારું ગામ પીપર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે છે આપણું વ્યોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર. મિત્રો, વ્યોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની વાત કરું તો એક વખત ચાર્જિંગની અંદર આપણું ટ્રેક્ટર 10 કલાક ચાલશે. રોટાવેટર ફ્લાવ દાંતી ચલાવશો તો 8 કલાક ચાલશે. 2 વર્ષની સ્ટાન્ડર્ડ ગેરંટી આવશે મોટર અને બેટરીની. 3 વર્ષની વોરંટી આવશે. એટલે ટોટલ ગેરંટી વોરંટી 5 વર્ષની મળશે. 25 હોર્સ પાવરની તાકાત કરશે. ઓન રોડ પૂણા 200 કિલોમીટર એટલે કે 175 કિલોમીટર ચાલશે. મિત્રો, વ્યોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની અંદર 4 ગેર આપેલા છે. 3 ફોરવર્ડ છે, 1 રિવર્સ છે, હાઈલો ગેર આપેલો છે. અને પીટીઓ શાફ્ટની વાત કરું તો આપણા ટ્રેક્ટરની અંદર 540 આરપીએમ અને 1000 આરપીએમનો પીટીઓ શાફ્ટ છે. મિત્રો, બેટરીની વાત કરી તો આપણી બેટરીમાં એટલી બધી ટેકનોલોજી આપેલી છે કે આપણે એક એપ બનાવેલી છે. એ એપ દ્વારા તમે જોઈ શકશો કોઈ પણ જગ્યા ઉપર આપણું ટ્રેક્ટર ચાલતું હોય છે તો તમે તેને ટ્રેક કરી શકશો. કેટલી બેટરી છે, કેટલા ટેમ્પરેચર ઉપર ટ્રેક્ટર ચાલી રહ્યું છે, કયા લોકેશન ઉપર ચાલી રહ્યું છે. પ્લસ એક ટેકનોલોજી એવી છે કે ધારો કે આપણી બેટરી તમારા ટ્રેક્ટરની અંદર કોઈ પણ સેલની અંદર ઇસ્યુ આવશે તો તમને અગાઉથી જાણ કરતો રહેશે કે જ્યારે તમે ટ્રેક્ટર ચાલુ કરશો ત્યારે જો કોઈ પ્રોબ્લેમ હશે તો તમને સૌપ્રથમ તમને જાણ કરશે. એટલે આપણું ટ્રેક્ટર એવું નથી કે ભાઈ આ બેટરીવાળું છે. ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે અને ઘણા બધાને સમજવામાં ફેર છે. તો આજે તમને હું ચોખવટ કરી દઉં કે આપણું ટ્રેક્ટરની અંદર કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ એવું નહીં બને કે આજે ટ્રેક્ટર ચાલતું હતું અને બેટરીમાં કાંઈ ઇસ્યુ આવ્યો કે ટ્રેક્ટરમાં કાંઈ ઇસ્યુ આવ્યો અને ટ્રેક્ટર બંધ થઈ ગયું. મિત્રો, કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તો તમને અગાઉથી જાણ કરશે. અને આપણે લિથિયમ બેટરીનો યુઝ કર્યો છે. 2 રિઝર્વ ઓપ્શન આપેલા છે કે જ્યારે તમે 80% બેટરી ખાલી થશે એટલે એકવાર ટ્રેક્ટર તમને જાણ કરશે કે હવે અમારી પાસે ખાલી 20% જ બેટરી છે. પછી તમે જો એમને ચલાવશો તો 10% એ પાછું તમને જાણ કરશે. અને 10% એ રિઝર્વમાં આવ્યા પછી આપણું ટ્રેક્ટર ઓન રોડ 15 કિલોમીટર ચાલશે. આમની કેપેસિટી 25 હોર્સ પાવરની છે. દેશનું પહેલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે કે જે આરટીઓ પાર્સિંગ વીમો સાથે તમને મળે છે અને 5 વર્ષની ગેરંટી વોરંટી સાથે મળે છે. વિશ્વાસપાત્ર ટ્રેક્ટર એટલે વ્યોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર. ગુજરાતના 100થી વધુ ખેડૂતોએ આ ટ્રેક્ટર અપનાવ્યું છે અને આજે ડીઝલથી કાયમિક માટે છુટકારો મેળવ્યો છે. મિત્રો, ડીઝલ ટ્રેક્ટરને ચલાવવા માટે આપણે 100થી 125 રૂપિયાનો ખર્ચો પહેલાં થતો હતો. અત્યારે તો ડીઝલ 100 ઉપર વયું ગયું છે. એટલે લગભગ 150ની આજુબાજુ અત્યારે ખર્ચો થશે 1 કલાક ચલાવવાનો. અને આપણું આ ટ્રેક્ટર ચલાવવા માટે તમે ઘરે ચાર્જ કરશો તો પણ 200 રૂપિયાની આજુબાજુમાં આપણી બેટરી ફૂલ ચાર્જ થઈ જશે. તો તમને 1 કલાકે ખાલી 2 રૂપિયાનો ખર્ચો છે. તો મિત્રો, ટેકનોલોજી આવી ગઈ છે, પરિવર્તન લાવવાની જરૂર છે. તો મિત્રો, આજે જ તમે અમારા ટ્રેક્ટરનો લેવા માટે અમારી કંપનીનો કોન્ટેક્ટ કરો. ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. મિત્રો, તે નંબર ઉપર કોલ કરી અને ટેસ્ટ ડ્રાઈવ લો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.